नमस्ते विद्यार्थी मित्रों, विषय गणित विषयांक चैप्टर नंबर 4 જેમાં પ્રાયોગિક ભૂમિતિ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રાયોગિક ભૂમિતિ વિશેનો અભ્યાસ કરીશું। તો એના અંદર પ્રાયોગિક ભૂમિતિના અંદર ચતુષ્કોણ। તો ચતુષ્કોણ કોને કહેવામાં આવે છે? તો ચતુષ્કોણ એટલે ચાર રેખાખંડોથી બંધિત ચાર ખૂણાઓ ધરાવતા અને તેના અંત્ય બિંદુ સિવાયના અન્ય બિંદુઓ ધરાવતા હોય તો તેને ચતુષ્કોણ કહેવામાં આવે છે। હવે ચતુષ્કોણની હું અહીંયા એક આકૃતિ દોરું। જેનું નામ આપું છું ચતુષ્કોણ A B C અને D। તો આ ચતુષ્કોણ A B C અને D। તો અહીંયા હું લખું ચતુષ્કોણ A B C અને D। તો આ ચતુષ્કોણ A B C D કહેવાય। હવે ચતુષ્કોણના પણ વિવિધ પ્રકારો પડે છે, જેમાં સમલંબ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, સમદ્વિબાજુ ચતુષ્કોણ, જેમાં ચોરસ, લંબચોરસ अन्य પણ પ્રકારો પડે છે। હવે સ્વાધ્યાય 4.1 જેમાં સ્વાધ્યાય 4.1 ના અંદર આપણે પહેલા દાખલા વિશે જોઈશું। જેમાં પહેલો દાખલો છે ચતુષ્કોણ ABCD જેમાં AB નું માપ આપેલું છે 4.5 સેન્ટીમીટર, જ્યારે BC નું માપ આપેલું છે 5.5 સેન્ટીમીટર અને CD નું માપ આપેલું છે 4 સેન્ટીમીટર અને AD નું માપ આપેલું છે 6 સેન્ટીમીટર અને AC નું માપ આપેલું છે 7 સેન્ટીમીટર। તો અહીંયા આપણે ચતુષ્કોણ ABCD જેમાં AB નું માપ 4.5 સેન્ટીમીટર, જ્યારે BC નું માપ 5.5 સેન્ટીમીટર, CD નું માપ 4 સેન્ટીમીટર, AD નું માપ 6 સેન્ટીમીટર અને AC નું માપ 7 સેન્ટીમીટર આપેલું છે। તો આપણે ચતુષ્કોણની આકૃતિ દોરીશું અહીંયા। સેન્ટીમીટર આપેલું છે। તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે એક રફ આકૃતિ દોરી દેવાની, કાચી આકૃતિ દોરી દેવાની, પછી આપણે બીજી પાકી આકૃતિ દોરવાની। તો હું એક કાચી આકૃતિ દોરું, જેમાં એક ચતુષ્કોણ દોરું છું, જેમાં ચતુષ્કોણનું નામ આપું A B C અને D। હવે AB બરાબર કેટલા આપેલા છે? તો AB બરાબર 4.5 સેન્ટીમીટર। તો અહીંયા લખીશું AB બરાબર કેટલા? 4.5 સેન્ટીમીટર અને જ્યારે BC બરાબર કેટલું માપ આપેલું છે? 5.5
કેન્દ્ર રાખી ત્યાં ચાપ મારવાનું. તો અહીંયા હું સી કેન્દ્ર રાખી 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ મારે. પછી આગળ રીતે લખી નાખી. ભાઈ બી ને કેન્દ્ર રાખી 7 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ આપણે એક ચાપ મારવાનો. તો પહેલું આપણે શું કર્યું છે રેખાખંડ ABCD દોર્યો છે એ લખવાનું રેખા રચનાના મુદ્દા. તો પહેલા આપણે શું કર્યું રેખાખંડ ચતુષ્કોણ ABCD દોર્યો. પછી આપણે શું કર્યું પહેલા B ને કેન્દ્ર રાખી BC નું માપ કેટલું લીધું તો BC નું માપ આપણે 5.5 સેન્ટીમીટર લીધું. તો આપણે લખવાનું BC નું માપ તો આપણે BC નું માપ કેટલું આવે 5.5 સેન્ટીમીટર અને BC નું માપ 5.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ રેખાખંડ BC દોર્યો. હવે C ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ માર્યો. જેમ લખતા જાય એમ રચનાના મુદ્દા અહીંયા લખતા જવાનું. C ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ માર્યો. પછી આપણે અહીંયા કેટલા આપેલા છે 7 સેન્ટીમીટર. તો આપણે 7 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની પરિઘની મદદથી. અને B ને કેન્દ્ર લઈ આપણે ચાપ મારવાનું. અહીંયા B ને કેન્દ્ર લઈ 7 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની અને અહીંયા ચાપ મારવાનું. જે અગાઉના ચાપને છેદે ત્યાં. તો આપણે કેટલી ત્રિજ્યા લીધી 7 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદે ત્યાં આપણે 7 સેન્ટીમીટર માપ લખવાનું. પછી આપણે શું કરવાનું 7 સેન્ટીમીટર થી તો લખવાનું છે. પછી આપણે શું કર્યું B ને કેન્દ્ર રાખી 7 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ માર્યો. ચાપ માર્યો જે અગાઉના ચાપને છેદે ત્યાં આપણે શું નામ આપીશું D. તો D નામ આપીશું.
જેનું માપ 5.5 સેન્ટીમીટર લીધું, 4 સેન્ટીમીટર. હવે આપણે 4.5 સેન્ટીમીટર, તો આપણે 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની માપપટ્ટીની મદદથી માપપટ્ટીની મદદથી 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ લીને કેન્દ્ર રાખી ચાપ મારવાની. તો હું 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા લીધી અને લીને કેન્દ્ર રાખી 4.5 સેન્ટીમીટર નો અહીંયા ચાપ દોર્યો. હવે બીજો કયો ચાપ છે? 6 સેન્ટીમીટર બાકી, તો અહીંયા આપણે 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ મારવાનું, જે અગાઉના ચાપને છેદે તેવી રીતે મારવાનું. તો અહીંયા લીને 6 સેન્ટીમીટર ત્રિજ્યા લીધી અને લીને કેન્દ્ર રાખવાનું. લીને કેન્દ્ર રાખી જે અગાઉના ચાપને છેદે ત્યાં ચાપ મારવાનો અને આ ચાપ જ્યાં છેદે ત્યાં નામ આપવાનું, એ નામ આપવાનું. તો અહીંયા આપણો ચતુષ્કોણ ABCD અહીંયા તૈયાર થઈ ગયો. હવે આપણે રચનાના મુદ્દામાં શું લખ્યું? પહેલા P ને કેન્દ્ર રાખી 7 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ માર્યો અને અગાઉના ચાપના છેદે ત્યાં કયું બિંદુ નામ આપ્યું? D બિંદુ નામ આપ્યું. હવે આપણે શું કર્યું? પછી શું કર્યું? P ને કેન્દ્ર રાખી કેટલી ત્રિજ્યા લીધી આપણે અહીંયા? 4.5 સેન્ટીમીટર અને અહીંયા લીધી 6 સેન્ટીમીટર. તો અહીંયા 4.5 ને કેન્દ્ર રાખી 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ મારી. પછી શું કર્યું? 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ લીને કેન્દ્ર રાખી લીને કેન્દ્ર રાખી જે અગાઉના ચાપને છેદે ત્યાં એ નામ આપ્યું. આ નામ આપ્યું. તો આપણો ચતુષ્કોણ કયો બન્યો? ચતુષ્કોણ AB, BC, CD અને AD. તો અહીંયા શું ચતુષ્કોણ AB,
4.1 નો આજે પહેલો દાખલો પૂરો થાય છે. બીજો દાખલો એવો જ છે એ તમારે જાતે ગણવાનું રહેશે. તો આપણે નેક્સ્ટ ક્લાસના અંદર આપણે આગળ અભ્યાસ